ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 ભાગ 1 પ્રાચીન નગરો અને ગ્રંથો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે હડપ્પીય સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. આ વિધાન પરીક્ષામાં પૂછાય ત્યારે આ વિધાન ખરું છે. 2. હડપ્પીય સભ્યતાને સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 3. ઈસવીસન 1921માં હડપ્પામાં સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌ પ્રથમ મળી આવેલ, તો જવાબ ઈસવીસન 1921 આવશે. 4. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અવશેષોના સ્થળો જેવા કે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરે છે. આ ઉપરાંત વિશ્વના ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની સભ્યતાના દર્શન થાય છે. નગર રચના. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી. ખાસ ધ્યાન રાખજો, આયોજનબદ્ધ નગર રચના. હડપ્પીય સભ્યતાની નગર રચનામાં તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. 3. હડપ્પીય નગર રચનામાં મોટે ભાગે ઈંટોનો વપરાશ કરવામાં આવેલ. ખાસ ધ્યાન રાખો, ઈંટોનો વપરાશ. 4. હડપ્પીય સભ્યતામાં મકાનોને પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. મકાનોને શા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા? પૂર અને ભેજથી બચાવવા માટે. આ ઉપરાંત મકાનો 1 અને 2 માળના જોવા મળતા તથા તેમના દરવાજા મુખ્ય રસ્તા પર પડતા નહોતા, પરંતુ અંદરની તરફ પડતા હતા. આ ખાસ ધ્યાન રાખજો. અને હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા હતી. આ ખાસ ધ્યાન રાખજો. મકાનના દરવાજા અંદરની તરફ પડતા હતા અને વપરાશના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. હવે આપણે જોઈએ મોહેંજો-દડો. હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ મોહેંજો-દડો નગરમાં આવેલ છે. આ સ્નાનાગારની વચ્ચે એક સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુએ પગથિયા વ્યવસ્થા છે અને વસ્ત્રો બદલવા ઓરડીઓ પણ છે. જ્યારે કોઈ ઉત્સવ કે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત મોહેંજો-દડોમાં સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. આ ખાસ ધ્યાન રાખજો. સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવેલ છે. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. તમને એમ પૂછાઈ શકે છે કે હડપ્પા કયા દેશમાં આવેલ છે? તો હાલ પાકિસ્તાનમાં આવેલ છે. અને હડપ્પા કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે પંજાબ. અને જિલ્લો મોન્ટગોમરી. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હતું અને હડપ્પાની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે, જેમાં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. તો પ્રશ્ન એમ પણ પૂછાય, કઈ નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે? તો જવાબ આવશે રાવી. અને હડપ્પાની મુખ્ય વિશેષતા શું છે? તો કે તેનો અન્ન ભંડારો છે. આ ખાસ ધ્યાન રાખશો. હવે જોઈએ લોથલ બંદરનો ધક્કો, જેને ડોકયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તો એના વિશે વાત કરીએ. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવ નદીના કિનારે આવેલ છે.
લોથલ એક પ્રાચીન વ્યાપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોના બનેલા માળખાને ધક્કો ડોકયાર્ડ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ વહાણોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે, તેથી લોથલને પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હતું તથા હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદરે થતો એમ કહી શકાય. તો ખાસ ધ્યાન રાખજો, ડોકયાર્ડ એટલે કે ધક્કો કોને કહેવામાં આવે છે. અને વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ ત્યાં મળી આવેલ છે, આ બાબત પણ ખાસ ધ્યાન રાખશો. અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ લોથલ બંદરે થતો એમ કહી શકાય. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે વાત કરીએ ધોળાવીરા. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારમાં આવેલ છે. આ ધોળાવીરા 3 ભાગમાં આવેલ છે, જેમ કે 1 કિલ્લો સીતાડલ, 2 ઉપલું નગર અને 3 નીચલું નગર તથા ધોળાવીરાની નગર રચના 3 ભાગમાં વહેંચાયેલ હતી. એ ખાસ ધ્યાન રાખજો, અહીંયા 2 ભાગમાં લખાયેલ છે, જે થોડી ભૂલ છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં. ધોળાવીરા કયા તાલુકામાં આવેલ છે? તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ છે. અને વિસ્તાર પૂછેલ હોય તો ખડીર બેટ વિસ્તારમાં આવેલ છે. ધોળાવીરા કેટલા ભાગમાં આવેલ છે? તો જવાબ આવશે 3 ભાગમાં. અને ધોળાવીરાની નગર રચના કેટલા ભાગમાં આવેલી છે? તો જવાબ આવશે 3 ભાગમાં એ પણ. કાલીબંગન નગર. કાલીબંગન નગર રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. કાલીબંગન હડપ્પીય સભ્યતાની કૃષિક્રાંતિનું મુખ્ય મથક હતું. તેમજ અહીં તાંબાના ઓજારોનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે થતો જોવા મળેલ. આમ આ રીતે ખાસ ધ્યાન રાખજો, લોથલ એક બંદર તરીકે ઓળખાય છે, કાલીબંગન કૃષિક્રાંતિનું મુખ્ય મથક, મોહેંજો-દડો જાહેર સ્નાનાગાર તરીકે ઓળખાય છે તથા ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચના તરીકે પણ ઓળખાય છે. તો પ્રશ્ન ફરીથી, કાલીબંગન કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ રાજસ્થાન. કાલીબંગનના સમયમાં કયા ઓજારોનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે થતો હતો? તો તાંબાના ઓજારોનો ઉપયોગ થતો હતો. અને મોહેંજો-દડોની ખાસ વિશેષતા તેનો જાહેર સ્નાનાગાર છે. કાલીબંગન કૃષિ ક્ષેત્ર સાથે ખાસ મહત્વ ધરાવે છે અને લોથલ એક બંદર તરીકે મહત્વ ધરાવે છે, જ્યારે ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચના તરીકે ઓળખાય છે. સ્વાધ્યાયની સમજૂતી પ્રકરણ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રશ્ન 1, હડપ્પીય સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. આ વિધાન ખરું છે કે ખોટું? ચલો જણાવો. જવાબ છે સાચું. પ્રશ્ન 2, હડપ્પીય સભ્યતા બીજા કયા નામથી પણ ઓળખાય છે? જવાબ જોઈએ. સિંધુ ખીણની સભ્યતા. પ્રશ્ન 3, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? તો જવાબ આવશે હડપ્પા. તો તમારે વિકલ્પ એ પસંદ કરવાનો છે. હાલ ભારતમાં હોય તેવા સિંધુ ખીણની સભ્યતાના અવશેષ ધરાવતા કોઈ પણ 5 સ્થળના નામ આપો. તો જવાબ આવશે ધોળાવીરા, લોથલ, મોહેંજો-દડો, રાખીકટી, કાલીબંગાન અને હડપ્પા. તો તમે આમાંથી કોઈ પણ 5 લખી શકો છો. હવે જોઈએ નગર રચના. તો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? વિચારો. તો જવાબ આવશે આયોજનબદ્ધ નગર રચના. તો તમે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પીય સભ્યતાની નગર રચનામાં તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી.
વિધાન ખરું કે ખોટું? તો જે વિધાન સાચું છે. તો તમારે ખરાની નિશાની કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પીય નગર રચનામાં મોટે ભાગે શાનો વપરાશ કરવામાં આવેલ છે? આપણે આગળ જવાબ જોઈ ચૂક્યા છીએ. તો જવાબ આવશે ઈંટો. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ ખીણની સભ્યતાના મકાનો ઊંચા ઓટલા પર કેમ બનાવાતા હતા? આ જવાબ પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. વિચારો અને લખો. તો મકાનોને પૂર અને ભેજથી બચાવવા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. હવે વિધાન જણાવો સાચું છે કે ખોટું છે? સિંધુ ખીણની મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડતા હતા. વિચારો આગળ. તો દરવાજા અંદરની તરફ પડતા હતા, તેથી આ વિધાન ખોટું છે. બુકમાં ખોટું કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે. ખાસ ધ્યાન રાખો અને વિચારો. તો જવાબ આવશે મોહેજો-દડો નગર. નેક્સ્ટ ક્વેશ્ચન, સાચું છે કે ખોટું તે જણાવવાનું છે. હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ જાહેર મળી આવેલ સ્તંભના મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. આ વિધાન સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પા હાલ કયા દેશમાં છે? વિચારો તો. આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. તો હડપ્પા હાલ પાકિસ્તાન દેશમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પા પંજાબના કયા જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? વિચારો, આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. તો જવાબ આવશે મોન્ટમોગરી જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું ગૌણ નગર હતું. આ વિધાન સાચું છે કે ખોટું? વિચારો. તો જવાબ આ વિધાન ખોટું છે, કારણ કે હડપ્પા સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પાની મુખ્ય વિશેષતા તેની ખાલી જગ્યા છે. તો વિચારો તેની વિશેષતા શું છે હડપ્પાની? તો તેના અન્ન ભંડારો. હડપ્પાની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પામાં ખાલી જગ્યા નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. વિચારો. તો જવાબ રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોથલ ક્યાં આવેલું છે? ખૂબ જ સરળ પ્રશ્ન છે. વિચારો. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? પ્રશ્ન, ઈંટોના બનેલા માળખાને વિચારો શું કહેવાય? તો લોથલમાં ઈંટોના બનેલા માળખાને ધક્કો, ઇંગ્લિશમાં ડોકયાર્ડ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો? વિકલ્પ પસંદ કરવાનો છે. આગળ આપણે વાત કરી ચૂક્યા છીએ. વિચારો હવે. તો જવાબ આવશે લોથલ. આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદરે થતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.
આ વાત પણ આપણે આગળ જ કરી ચૂક્યા છીએ. તો વિચારો. તો જવાબ આવશે વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી. તો તમે એમ પણ લખી શકો છો લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધોળાવીરા કયા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? ધોળાવીરાના કયા જિલ્લામાં? વિચારો. જવાબ આવશે કચ્છ જિલ્લામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સાચું કે ખોટું તે જણાવવાનું છે. ધ્યાનથી જુઓ. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીરબેટ વિસ્તારમાં આવેલ છે. વિચારો. ખરું કે ખોટું? તો વિધાન છે સાચું. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે હડપ્પીય નગરો ખાલી જગ્યા ભાગમાં વહેંચાયેલ છે. તમારે અહીંયા ઓપ્શન આપેલા છે 1, 2, 3, 4. તો વિચારો હવે. તો જવાબ આવશે 2 ભાગમાં. 2 ભાગમાં નગર રચના વહેંચાયેલ છે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ હતી. આગળ આ પ્રશ્ન આપણે આવી ગયો છે. ફરીથી વિચારો. વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. કારણ કે ધોળાવીરાની નગર રચના 3 ભાગમાં વહેંચાયેલ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ધોળાવીરાની નગર રચનાના 3 ભાગોના નામ આપો. વિચારો હવે 3 ભાગોના નામ કયા કયા છે? તો જવાબ આવશે 1 કિલ્લો સીતાડલ, 2 ઉપલું નગર અને 3 નીચલું નગર. આ 3 ધોળાવીરાની નગર રચનાના 3 ભાગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. આ વિધાન સાચું કે ખોટું? ઝડપથી વિચારો. તો જવાબ આવશે આ વિધાન સાચું છે. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કાલીબંગન હાલ કયા રાજ્યમાં આવેલ છે? વિચારો. તો જવાબ હાલ રાજસ્થાનમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? મુખ્ય મથકની વાત કરી છે. અહીંયા વિકલ્પ 4 આપેલા છે. વિચારો કયો વિકલ્પ આવશે? તો જવાબ વિકલ્પ સી આવશે, કાલીબંગન. અને અહીંયા જુઓ છો રાજસ્થાનના કાલીબંગનના ચાંદીના અવશેષો મળ્યા છે. આ વિધાન સાચું છે કે ખોટું? વાત કરી ચૂક્યા છીએ. વિચારો શું આવશે જવાબ? તો જવાબ વિધાન ખોટું છે. આ ખાસ ધ્યાન રાખજો. કાલીબંગનમાંથી ચાંદીના અવશેષો મળ્યા નથી. અને નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો લોથલ એક બંદર તરીકે ઓળખાય છે. તો વિચારો કયો જવાબ આવશે? તો અહીંયા વિકલ્પ સી ખોટો છે. ધોળાવીરા દ્વિસ્તરીય નથી પરંતુ ત્રિસ્તરીય નગર રચના છે. થેન્ક્સ ફોર વોચિંગ. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, કમેન્ટ એન્ડ શેર.